એ વાત 28મી અને 29મી જૂનની છે કે જ્યારે સુપર અલ્નિનોની અસરના કારણે ગુજરાતમાં છાંટોય વરસાદ નહોતો પડ્યો. 81% ઘટ જૂન મહિનામાં નોંધાઈ. મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે આ સિસ્ટમ જો આખી ગુજરાત પર વરસી તો. ન માત્ર હેવી રેન, એક્સ્ટ્રીમલી હેવી રેન, અતિ ભારે વરસાદ ને ક્યાંક એનાથી પણ વધારે extremely heavy to very heavy with extremely heavy rainfall का warning. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સી લેવલ ટ્રફ અને મોન્સૂન ફ્લો, પાંચ સિસ્ટમ ગુજરાતની આજુબાજુ એક્ટિવ થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. डे 5 से लेकर डे 7 गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાં જેટલી વોર્નિંગ છે એવી આખા દેશમાં બીજે ક્યાંય નથી. बहरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. આ જે નકશો છે એમાં ગુજરાત જુઓ તમે, આખું ગુજરાત રેડ વોર્નિંગ અંતર્ગત છે. પણ અતિ ભારે વરસાદ એવું આ કાળા વાદળો સૂચવતા હોય એ આખા ગુજરાતમાં બે જગ્યાએ છે. કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં છે. 4મી તારીખે પણ જુઓ તમે ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે. હજુ જૂન મહિનાની 28મી અને 29મી તારીખે આખો દેશનું કૃષિ મંત્રાલયના વડા એટલે કે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સાથે જ ગુજરાત સરકાર જે બાબતના કારણે ચિંતામાં હતી એ વાત 28મી અને 29મી જૂનની છે કે જ્યારે સુપર અલ્નિનોની અસરના કારણે ગુજરાતમાં છાંટોય વરસાદ નહોતો પડ્યો અને સંભાવનાઓ પર સંભાવનાઓ આવતી હતી કે હવે આટલા દિવસ પછી વરસાદ પડશે, હવે આટલા દિવસ પછી વરસાદ પડશે, પણ વરસાદ પડતો નહોતો. તમે જુઓ 48 કલાકમાં એવી મેઘાવી સિસ્ટમ ગુજરાતની આસપાસ એક્ટિવ થઈ કે જુલાઈના પ્રારંભ સાથે જ મેઘરાજાએ આખા ગુજરાતને તરબોળ કરવાનું શરૂ કરી દીધું છે. 2 જુલાઈ આપણે ઊભા છીએ. છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં જોરદાર મેઘરાજાની બેટિંગ આપણે જોઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં સારો એવો વરસાદ, નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ પડ્યો છે, જેને આપણે ભૂક્કા કાઢી નાખ્યા, ગાભા કાઢી નાખ્યા એ પ્રકારનો એ સ્તરનો વરસાદ પણ આ 48 કલાકમાં છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળ્યો છે. પણ આ બધાની વચ્ચે હવે જે અપડેટ્સ આવી રહ્યા છે, કેન્દ્રીય હવામાન વિભાગે પોતાની જે સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એ ઇમેજ એટલા માટે ચોંકાવનારી છે કે જે ગુજરાતની નજીક વરસાદી સિસ્ટમ બનતી હતી, અલ્નિનોની અસરથી વિખેરાઈ જતી હતી. આખો જૂન કોરો કટ ગયો. 146 વર્ષમાં ક્યારેય ન હોય એટલો સૂકો ભટ્ટ મહિનો જૂન 2026 રહ્યો. પણ જુલાઈની શરૂઆત સાથે જ કુદરતે જાણે કે પોતાના તમામ જે સ્વિચ છે ઓન કરી નાખ્યું હોય ગુજરાત માટે. એ પ્રકારે એક નહીં 5 સિસ્ટમ ગુજરાતની આજુબાજુ એક્ટિવ થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. અને આ 5 સિસ્ટમ એક સાથે એક્ટિવ છે એના કારણે હું હવામાન વિભાગના જે AK દાસ છે એમની પ્રતિક્રિયા પણ તમને સંભળાવીશ કે ન માત્ર હેવી રેન, એક્સ્ટ્રીમલી હેવી રેન, અતિ ભારે વરસાદ ને ક્યાંક એનાથી પણ વધારે વાદળ ફાટ્યું એ પ્રકારનો એ સ્તરનો ધોધમાર વરસાદ પડવાનો છે આગામી 48 કલાકમાં. અને આ જે આગાહી કરી છે ખરેખર ચોંકાવનારી એટલા માટે છે કે 5 સિસ્ટમ એક સાથે ગુજરાત પર મંડરાઈ રહી હોય અને એની સાથે એક મજબૂત વાદળો સાથેની સિસ્ટમ આખા ગુજરાતને ઢાંકી દે એ રીતે આગળ વધી રહ્યો હોય. એનો પ્રભાવ આપણે જોઈ જ રહ્યા છીએ, સૌરાષ્ટ્રમાં જોઈ રહ્યા છીએ, દક્ષિણ ગુજરાતમાં જોઈ રહ્યા છીએ.
તો બાકીના વિસ્તારોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે? કેમ કે ત્યાં પણ લોકો રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની ઉત્તરી સૌરાષ્ટ્રનો જે ભાગ છે અથવા તો કચ્છનો જે ભાગ છે અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા છે જ્યાં હજુ સુધી નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ પડ્યો નથી. તો કેન્દ્રીય હવામાન વિભાગે કચ્છના નામ સાથે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોના નામ સાથે બે નવા મેપ પણ રિલીઝ કર્યા છે, એ પણ હું આપને બતાવીશ. સાથે જ જે 5 સિસ્ટમ એક્ટિવ થઈ છે, આવું જવલ્લે જ બને કે એક સાથે 5 સિસ્ટમ હોય અને 5 સિસ્ટમ ચોમાસાને ગુજરાત પર વરસવા માટે પુશ કરી રહી હોય તો કેવો વરસાદ પડે. આ જે 5 સિસ્ટમ છે, તમને થશે કે આ શું વળી 5 સિસ્ટમ અચાનક ક્યાંથી આવી ગઈ? ઓફિશિયલ ડેટા પ્રમાણે જે 5 સિસ્ટમો ગુજરાતની આજુબાજુ એક્ટિવ થઈ છે, જેના કારણે હજુ પણ 48 કલાક ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાનો છે, એ 5 સિસ્ટમ કઈ છે? એક તો ઓફશોર ટ્રફ છે, પહેલી સિસ્ટમ. હું 5 કઈ સંભળાવું છું. એક તો ઓફશોર ટ્રફ છે. આ એક સિઝનલ ટ્રફ છે જે દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટકના કાંઠા સુધી અત્યારે બનેલી છે ને ત્યાં વરસાદ લાવી રહી છે. બીજું છે સાયક્લોનિક સર્ક્યુલેશન, બીજી સિસ્ટમ, જે મધ્ય ભારત અને મધ્યપ્રદેશ અને ગુજરાતનો જે સરહદી વિસ્તાર છે જે મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે ત્યાં વરસાદી સિસ્ટમને પુશ કરી રહી છે. ત્રીજું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્ન લાઇન છે જે અત્યારે ગુજરાતની ઉપર એક્ટિવ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો 3 થઈ, પહેલી ઓફશોર ટ્રમ્પ, બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્રીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે ચોથી સિસ્ટમ છે એ છે સી લેવલ ટ્રફ. આ જે છે એ બંગાળના અખાતમાં છે અને જે ગુજરાત તરફ વરસાદને ધકેલી રહી છે. જુઓ, ત્યાંથી પણ એક સિસ્ટમ ધકેલી રહી છે. અને પાંચમી છે ઈસ્ટર્લી વિન્ડ્સ, જેને મોન્સૂન ફ્લો કહે છે. આ પણ બંગાળની ખાડી તરફથી આવતા પવનો છે જે વરસાદ લાવે છે ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાં. ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સી લેવલ ટ્રફ અને મોન્સૂન ફ્લો, આ 5 સિસ્ટમો એક સાથે ગુજરાત પર મંડરાય છે. એના કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ઘણા બધા સ્થળોમાં એવો વરસાદ આવશે કે જેની આપણે કલ્પના નહોતા કરી શકતા 3 કે 4 કે 5 દિવસ પહેલા. સુપર અલ્નિનોની અસરના કારણે સિસ્ટમ તો બનતી હતી પણ ગમે ત્યારે વિખેરાઈ જતી હતી. સૌથી પહેલા મારે તમને 2 તાજી તસવીર બતાવી છે, 2 નકશા જે વેધર વોર્નિંગ અંતર્ગત કેન્દ્રીય હવામાન વિભાગ રિલીઝ કરે છે. 3 જુલાઈ અને 4 જુલાઈના બંને નકશા 1 બાય 1 જોઈ લઈએ. પહેલા 3 જુલાઈનો નકશો જોઈ લો. આ જે નકશો છે એમાં ગુજરાત જુઓ તમે, આખું ગુજરાત રેડ વોર્નિંગ અંતર્ગત છે. અને આની ઉપર જે કાળા વાદળની નિશાનીઓ મૂકેલી છે ગુજરાત પર, બાજુમાં જુઓ બોક્સમાં, એ કાળા વાદળનો અર્થ થાય છે એક્સ્ટ્રીમલી હેવી રેઇન, અતિ ભારે વરસાદ. એટલે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં 3 તારીખે અતિ ભારે વરસાદ પડી શકે છે અને આ સંભાવના આખા ગુજરાતમાં રહેલી છે. આવું આ વેધર વોર્નિંગના મેપ દ્વારા કેન્દ્રીય હવામાન વિભાગ કહેવા માંગે છે. હવે આ તો થઈ 24 કલાકની વાત. 48 કલાકની વાત કરીએ. 3 તારીખના મેપ પર આગળ વધીએ એની પહેલા જે આ મોસમ સંબંધી ચેતવણી મુખ્ય બિંદુ, આમાં લખ્યું છે કે આગળના 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ જે ચોમાસું છે એ ઉત્તરી અરબ સાગર, ગુજરાત અને મધ્યપ્રદેશના બાકીના વિસ્તારોમાં આગળ વધવાની પરિસ્થિતિ અનુકૂળ છે. એટલે કે જેટલો વિસ્તાર બાકી રહ્યો છે એટલા વિસ્તારમાં આગામી સમયમાં ભારે વરસાદ પડશે. આ એ સિસ્ટમ છે જેની હું વારંવાર વાત કરી રહ્યો છું કે આ સિસ્ટમ આખા ગુજરાતને તરબોળ કરી દેશે. મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે આ સિસ્ટમ જો આખી ગુજરાત પર વરસી તો. અને એટલે જ જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એના જે લેટેસ્ટ અપડેટ આવે છે એમાં ગુજરાત હવે રેડ એલર્ટ ઝોનમાં આવી ગયું છે. અને સૌથી અગત્યની વાત, આનો જે પોઈન્ટ નંબર 3 છે એ વાંચો. 2 થી 5મી આ 3 જુલાઈનો તો હું મેપ બતાવી રહ્યો છું. 2 થી 5મી જુલાઈ દરમિયાન
દક્ષિણ ગુજરાત વિસ્તાર બીજી થી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ, સૌથી અગત્યની વાત છે અહીંયા કચ્છ જે કોરું કચ્છ છે અત્યાર સુધી ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાનો છે. આ મેપમાં, આ નકશામાં તમે જોઈ લો. અને એની સાથે સાથે 3 અને 4 જુલાઈએ પણ દેશના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે, પણ મોટા ભાગે મધ્ય મહારાષ્ટ્ર એટલે ગુજરાતની આજુબાજુ. જો મધ્યપ્રદેશનો પણ ઉલ્લેખ છે, મધ્ય મહારાષ્ટ્રનો પણ ઉલ્લેખ છે, એટલે આ આખો જે વિસ્તાર છે એ એક જ સિસ્ટમથી તરબોળ થવાની સંભાવના છે. આ આગામી 24 કલાક માટેનું અપડેટ છે. અને હું તમને અહીંયા જે બ્લેક ક્લાઉડ છે, કાળા કલરના વાદળ અહીંયા તમને દેખાતા હશે, એ વાદળ એટલે શું? એક્સ્ટ્રીમલી હેવી રેનની વોર્નિંગ હોય જ્યારે, જો આ એનાથી ઓછા છે એમાં વેરી હેવી રેન છે, પણ અતિ ભારે વરસાદ એવું આ કાળા વાદળો સૂચવતા હોય એ આખા ગુજરાતમાં 2 જગ્યાએ છે, કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં છે, અને સાથે થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ એટલે વીજળી પડવાની પણ સંભાવના પણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં દેખાઈ રહી છે. આ 3 તારીખનો મેપ છે. હજુ 4 તારીખનો પણ જોઈ લઈએ. આપણે 48 કલાકની જોઈ લઈએ કે શું સિસ્ટમ છે. 4 તારીખે પણ જુઓ તમે, ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે. અતિ ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે. વેધર વોર્નિંગના મેપમાં ગુજરાત બાજુ સૌથી વધારે વરસાદ દેખાડે છે, વીજળી પણ પડવાની છે. અને અહીંયા આપણે વિસ્તાર પણ જોઈ લીધા કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. સાથે સાથે આ મેપ મુજબ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. એટલે જે એકદમ હેવી સિસ્ટમ જે ઘેરી રહી છે આખા ગુજરાતને, એનું કારણ છે કે ચોમાસું જે છે એ આટલી ગતિથી આગળ વધી રહ્યું છે. આ 2 જુલાઈનો તાજા ડેટા છે. અને આ એ આખી ક્લાઉડ સિસ્ટમ છે જે ગુજરાતને તરબોળ કરવા માટે આગળ વધી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. અને હજુ એક એડિશન હું કરી દઉં. આ પણ એક અપડેટ છે જે જોઈને ખબર પડે છે કે ગુજરાતની આજુબાજુ આ જે સિસ્ટમ છે, જેમ આમાં ઘેરો રંગ હોય એમ વધારે વરસાદની સંભાવના. જુઓ, આ સિસ્ટમ આગળ વધી રહી છે. આ 2-3 દિવસ માટેનું અનુમાન છે. એમાં આ બીજા એક પ્રકારના નકશામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત પર કેટલી ભારે સિસ્ટમ છે. હવે આ બંને જે વોર્નિંગ છે કેન્દ્રીય હવામાન વિભાગે લેટેસ્ટ મેપમાં આપી છે ને, આ બંને નકશાને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાં જેટલી વોર્નિંગ છે એવી આખા દેશમાં બીજે ક્યાંય નથી. એટલે કે છે ને કે દેર આયે દુરસ્ત આયે, એ રીતે પાછોતરો વરસાદ ગુજરાત પર તૂટી પડવા માટે તૈયાર છે. એ પ્રકારની સિસ્ટમ અત્યારે સર્જાય છે. હવે હવામાન વિભાગના જે અધિકારી છે A.K. દાસ, એમણે પણ કહ્યું, ખાસ એમના શબ્દો સાંભળજો, અતિ ભારે વરસાદ ત્રાટકી શકે છે ગુજરાત પર આગામી 48 કલાક. આમ તો આગામી 6 દિવસ છે, 2 જુલાઈથી 8મી જુલાઈ સુધી, કે જ્યારે એકાદ દિવસ એવું પણ હોય કે મધ્યમ વરસાદ હોય, હળવો વરસાદ હોય, પાછો એક દિવસ ખૂબ ભારે વરસાદ હોય, એમ આખી હેલી આખું અઠવાડિયું ચાલવાની છે. પણ 48 થી 72 કલાક છે ગુજરાત ઉપર, એ ખૂબ મહત્વના સાબિત થવાના છે. એમણે શું કહ્યું એ પણ સાંભળી. 2 जुलाई से लेकर 8 जुलाई तक, इसमें अगले 4 दिन गुजरात रीजन में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और सौराष्ट्र कच्छ में आज एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और उसका आगे जो सिचुएशन रहेगा, डे 5 से लेकर डे 7 गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और सौराष्ट्र कच्छ में उसके अगले 4 दिन हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और 7 और 8 को सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. ये जो एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है. जो वेरी हेवी रेनफॉल डिस्ट्रिक्ट्स है, इसमें ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है. और जो हेवी रेनफॉल है, येलो कलर के साथ वार्निंग दिया गया है. इसमें आज जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का एक्सट्रीमली जो चांसेस है, बहरुच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, बड़ौदा, तापी और डांग के लिए दिया गया है. हेवी रेनफॉल वार्निंग दिया गया है आनंद, पंचमहल, छोटा उदयपुर के लिए दिया गया है, ये गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ राजकोट, अमरेली के
डिस्ट्रिक्ट के लिए दिया गया है। हेवी रेनफॉल जूनागढ़, द्वारका और बोटाड के लिए दिया गया है। તો એડિટર્સ પોઈન્ટમાં મેં 1 મહિના પહેલા કહ્યું હતું કે અલ્નીનોની અસર આપણને હેરાન કરશે. જૂનમાં એ થયું પણ ખરું અને એ સાબિત થઈ ગયું કે અલ્નીનોની અસરના કારણે આખો જૂન જે ચોમાસું ગુજરાતમાં જૂનના મધ્યમાં વરસવા લાગે, હજુ 2025નો દાખલો તમારી સામે છે. જૂન મહિનામાં 115% વરસાદ પડ્યો હતો. જૂનની જે સરેરાશ હોય છેલ્લા 10 વર્ષની એના કરતા 115% વરસાદ 2025માં પડ્યો હતો. 2026માં 30મી જૂને સારો વરસાદ, જૂનના છેલ્લા દિવસે સારો વરસાદ પડ્યો, તોય માંડ આંકડો 19%એ પહોંચી શક્યો. 81%ની ઘટ જૂન મહિનામાં નોંધાઈ. અને એટલે જ આપણે જે વાત કરી રહ્યા હતા કે અલ્નીનો ગુજરાતમાં ચોમાસાને વરસવા દેતો નથી. અત્યારે એ અલ્નીનોની અસર જુલાઈ મહિનામાં દેખાઈ નથી રહી એવું ન કહી શકાય. કેન્દ્રીય હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું છે કે જેવી રીતે જૂન મહિનામાં અલ્નીનોએ કનડ્યા બધાને, એ જ રીતે જુલાઈ મહિનામાં પણ કનડી શકે છે. અત્યારે 5 સિસ્ટમ એક સાથે ભેગી થઈ છે. એના કારણે ગુજરાત પર આશીર્વાદરૂપ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક એ અતિ ભારે થઈને મેઘ તાંડવ શબ્દ આપણે વાપરીએ, તબાહી થાય એ પ્રકારનો વરસાદ પણ થઈ શકે છે. પણ એ ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં. એના પછી જ્યારે એ આખો રાઉન્ડ પૂરો થાય પછી શું ફરીથી અલ્નીનો અસર કરશે કે પછી અત્યારની જે સ્થિતિ છે એ જોતા આ જે ઇફેક્ટ છે અત્યારની, તો આ જે પરિસ્થિતિ બનેલી છે એ પરિસ્થિતિના કારણે સંજોગો એવા છે કે ગુજરાત પર સારો વરસાદ થવાનો છે. જુલાઈનું પહેલું સપ્તાહ જેની આપણે વાત જૂનની શરૂઆતથી કરી રહ્યા હતા કે જુલાઈના પહેલા સપ્તાહમાં જોરદાર વરસાદ આવી શકે છે. એ બધી જ આગાહી જેટલા પણ વેધર એક્સપર્ટ અને હવામાન નિષ્ણાંતોએ ન્યૂઝરૂમના મંચ પરથી કરી હતી એ બધા સાચા પડ્યા છે. 1 જુલાઈથી ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. 48 કલાકમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદનો 3જો દિવસ છે, પણ કચ્છ અને ઉત્તર ગુજરાત હજુ કોરા છે. એટલે આગામી 6 દિવસ આપણી નજર રહેશે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદ પડે છે કે કેમ. અને વરસાદની આ જે સિસ્ટમ એક સાથે 5 એક્ટિવ થઈ છે એને લઈને આપનું શું કહેવું છે? આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારના વેધર અપડેટ સહિત હવામાનની તમામ સાયન્ટિફિક બાબતો પણ જો આપને જાણવી છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.